તો મિત્રો અત્યારે આપણી દુકાન આવી જશે આપણા મોટા ભાઈ જયેશભાઈ. તો અત્યારે ભાઈને ચેલેન્જ લીધો છે. એ કહે છે આ 2 લીંબુ આખા છે પી જાય લીંબુ થોડા કરીને એક ઘૂંટડામાં એક આયા. તો જોઈ પીએ કે છે કે નહીં. नमस्ते अंकल जी. मैं क्या नमस्ते अंकल जी पहचानिया. સો દઈ દુકાન કરી દીધી બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આડોના પ્યારા થઈ ન્યુ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કલે જો આપણે કેટલા સમય પછી આપણે આવી ગયા છીએ દુકાન લાઈફસ્ટાઈલનો બ્લોગ લઈને. તો અત્યારે ભાઈ આજનું કહાની કેવી રહેવાની છે. અત્યારે ભાઈ આપણી દુકાને આવી ગયું છે અત્યારે બાલાજી વેફર્સ આવે તેનો સામાન. તો તમને જો દેખાડું બેક કેમેરા કરીને. તો અત્યારે થોડો ઘણો સામાન તો અત્યારે છે આપણી બેને ઘરે જવા દીધો છે અત્યારે, કેમ કે બધું સામાન તો દુકાનમાં સામે નહીં. અત્યારે ભાઈ ઉનાળો તો ભાઈ પૂરો થઈ ગયો છે, ચોમાસું સ્ટાર્ટ થવા આવ્યું છે. આપણે ગુલ્ફીને બધું બંધ કરીને અત્યારે હવે આપણે આ ફ્રીજમાં બધી નમકીના પડીકાને બધું મૂકવાનું છે અને આખું ફ્રીજ ફૂલ કરી દેવાનું. જેટલી વસ્તુ આમાં સામે એટલી વસ્તુ મૂકવાની છે, બાકી બીજીની ઘરે જવા દેવાની છે. અત્યારે આમ મસાલા વેફરનું ખોખું છે અને આ સાદી વેફરનું ખોખું છે. તો ભાઈ ચાલો મિત્રો હવે એક એક પટ્ટી ધીમે ધીમે કરીને આ ફ્રીજમાં હવે રાખવાની સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી કરી લેજો. અત્યારે જો તમે પાછળ જોઈ શકો છો અત્યારે ભાઈ કાંઈ પણ અત્યારે સામાન નથી, કેમ કે અત્યારે બધી આપણી વસ્તુ આપણે આપણા ફ્રીજમાં નાખી દીધું છે. અત્યારે બધા વિચાર થાય છે ભાઈ અત્યારે આમાં બધી ગુલ્ફીને મૂકે અને આ બધા પડીકા મૂકે. હવે આપણે બધાથી અલગ જ છે, આપણે બધાથી અલગ વિચારવી. જો ભાઈ અત્યારે આપણે છે બધા પડીકા તામાં બધા રાખી દીધા છે. એમાં માલ તો બધો સામી ગયો છે. અત્યારે આખું ફ્રીજ ફૂલ કરી નાખ્યું છે. આપણે આ ફ્રીજમાં અત્યારે 8000નો માલ સામી ગયો છે. તો અત્યારે થોડો ઘણું તો આપણે ઘરે જવા દીધો છે. અત્યારે આમાં બહુ સામે નહોતું, આખું ફ્રીજ જો ભરાઈ ગયું છે. પછી છે આપણે 2-3 મોટી કોથળી ભરીને ઘરે જવા દીધી છે. અત્યારે તો બિલ રહ્યું અત્યારે જો કેવડું મોટું બિલ આવ્યું છે. અત્યારે કલાને ખબર છે અત્યારે 8284નું બિલ આવ્યું છે. અત્યારે આપણને હવાના પોરમાં આપણને ભાઈ 8284નો ફટકો લાગી ગયો છે. બહુ મોટો ફટકો લાગ્યો અત્યારે ભાઈ આપણે દુકાનમાં. લાઇટ તો વહી ગઈ છે ફિલહાલ, એટલે કાંઈ કામ થાય એમ પણ નથી અને ફોનમાં બહુ ચાર્જિંગ પણ નથી. તો આપણે વિચાર્યું બધાની પહેલાં આપણે શું કરી દઈએ ખબર છે, પડીકીવાળા માવા આવે એ જ વાળી નાખી, પછી આપણે લાઇટ આવે તે ફોનમાં ચાર્જિંગ કરી બધા કામ કરી નાખશું. ત્યાં સુધીમાં ભાઈ કપડાં ધોઈને સાબુન નથી, તે આપણે અહીંયા ગોઠવી દઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કપડાં ધોઈને સાબુન આવે તે તો ભાઈ મસ્ત મજાના અત્યારે થોડા ઘણા હતા તે આપણે મૂકી દીધા છે. તો ભાઈ અત્યારે બધાની પહેલાં આપણે કાચને બંધ કરી નાખવી. તો અત્યારે ભાઈ દુકાનમાં આપણું પહેલું કામ તો પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અહીંથી માવાળાની પડીકીઓ કાઢી લેવી, પછી આપણે પીળા અને બાબુના બંનેના માવાળા ચોંટી જાવી. જો ભાઈ આપણે અત્યારે દાવતનું પાણી ને બધી સોડાઓથી બધી ઉતારી લીધી છે. અત્યારે આપણે ઉતારવા માટે ઘરે આવ્યા અને જો અત્યારે એનું આ બિલ છે કેટલું એવું જોઈએ આપણે. અત્યારે એનું બિલ તો અંદાજે 5730નું આવ્યું છે. આજ તો બહુ મોટા ફટકા આડ્યા છો ભાઈ. અત્યારે ફિલહાલ મિત્રો આપણે ઘરે આવ્યા છીએ અત્યારે જમવા માટે. તો અત્યારે ભાઈ જો અત્યારે જમવામાં છે અત્યારે બટેકાનું શાક, દહીં ને બાજરાનો રોટલો. અત્યારે સાદું સિમ્પલ અત્યારે આપણું રૂટીન છે ખાવામાં અત્યારે. અને અત્યારે ભાઈ આપણે ડેલી બ્લોગ બનાવવાના બહાર ફરવા જતા ને એના તો બ્લોગ બનાવવાના બંધ કરી નાખ્યા છે, કેમ કે ભાઈ આપણે રોજ બહાર ફરવા જતા હતા એટલા માટે પપ્પાએ આપણે ના પડી છે ભાઈ તારે ક્યાંય બહાર રખડવા જવાનું થતું નથી, તારે ચોખ્ખે ચોખ્ખું ભાઈ કીધું છે તારે દુકાને જ બેસવાનું છે. તો અત્યારે આવડું પપ્પાની તો બહાર ફિલહાલ ગયા છે ફરવા માટે, એમ ક્યાંક બહાર કામ હતું એમ ગયા છે. એટલે તો આપણે જમવા માટે ઘરે આવ્યા છીએ. તો પપ્પાની કીધું છે ચોખ્ખું તારે દુકાન બેસવાનું, દુકાનને આપણે બ્લોગ પણ ફૂલ ટ્રાય કરીશું. અને ક્યારેક એમ બહારના બ્લોગ આવતા રહે છે ફરવા જવું એના. અત્યારે આવતું દુકાન બેસવાનું નહીં થાય. તો અત્યારે જો આપણું ભાઈ આ ઘરની બહારનું લોકેશન જો અત્યારે ચારો તરફ હરિયાળી જો અત્યારે આપણે આ ભાઈ ગામની નદી પણ ત્યાં સ્ટાર્ટ થઈ ગઈ છે હાલવાની. કંઈક આવું લોકેશન છે અત્યારે ભાઈ. આપણે જો કલર માર્યું ને અહીંયા કલર માર્યો તો એટલા માટે જો આ ઝાડવાનું અત્યારે જો હાલત કેવી થઈ ગઈ છે. અત્યારે આખું લીલું હતું ને એમાંથી ધોળું ઝાડવું થઈ ગયું છે. અત્યારે આ છે ભાઈ આપણો વાડો. આપણે ભાઈ નિરાતે આ વાડાને પણ છે સાફ કરવાનો, જેટલો પણ કચરો છે ને બધું કાઢવાનું છે, કેમ કે ભાઈ આપણે હમણાં ઘરનું કામ સ્ટાર્ટ હતું ને એટલે કલર ને બધી કોથળીઓ અહીં વાડામાં બધાય નાખી દીધી હતી. આપણે આ વાડાને ચોખ્ખું કરી નાખવાનું છે, ક્લીન કરીને આપણે થોડુંક ઝાડવાનું પણ વાવવાનું કંઈક ટ્રાય કરીશું સરખી રીતે આમ ઈટું બીટું ગોઠવીને એવું
પાયે કરીને આમ ઝાડવા ગોઠવવાના છે. ઝાડો હરખી રીતે ભાઈ બગીચા જેવું કાંક બગીચા ટાઈપનું કરવાનું છે. એવું કાંક બધું કરશું. નિરાતે નવરાયણ એવું કન્ટેન્યુ કાંક બનાવીશું. અને ચાલો બધાને પહેલાં આપણે નાસ્તો હું જમી લઈએ. ચાલો બધા જમવા. તો મિત્રો અત્યારે આપણી દુકાન આવી જશે આપણા મોટા ભાઈ જયેશભાઈ. તો અત્યારે ભાઈને ચેલેન્જ લીધો છે. એ કહે છે આ 2 લીંબુ આખા છે પી જાય લીંબુ સોડા કરીને 1 ઘૂંટડામાં હોય કાંઈ. તો જોઈ પીએ કે છે કે નહીં. તો ત્યાં ભાઈ ફૂલ સ્ટ્રોંગ સોડા 1 નંબર બની ગઈ છે. તો આપણે આ ભાઈ પીવાના છે 1 ઘૂંટડામાં પી જાય બધી 1 સોડા. 2 લીંબુ 4 ફાડા નાખ્યા છે લીંબુ સોડામાં. અને જો 1 ઘૂંટડામાં પી જાય. આને ખાટું નહીં લાગતું હોય મને એમ થાય છે. આના પૈસા નહીં મળે. આ જો કે કોણ ચેલેન્જ હતી ને, ચેલેન્જના પૈસા ન હોય.